નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ નવરાત્રિ છે એ નજીક આવી રહી છે। તેમાં મિત્રો વાત કરીએ તો જે રીતે ભાઈ કંચથી દૂર મિત્રો માતાના મઢે લોકો ચાલીને અત્યારે ગુજરાતના લોકો ઉમટ્યા છે। જેમાં મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે દર વર્ષની જેમ મિત્રો આ વર્ષે પણ મિત્રો વાત કરીએ તો માતાજીના દર્શન કરવા લોકો ચાલીને પગપાળા યાત્રા કરવા જઈ રહ્યા છે। જેવી રીતે મિત્રો વાત કરીએ તો થોડાક દિવસ પહેલાં અંબાજી ખાતે જઈ રહ્યા હતા। જેમાં મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે ભાઈ આશાપુરા માતાજીના ચમત્કારો ઘણા બધા થયેલા છે। જેમાં તમને લોકોને ખબર છે કે વાણિયાએ મિત્રો વાત કરીએ તો આશાપુરા માતાના મિત્રો એમ કીધું પ્રગટ્યા હતા। જેમાં મિત્રો વાત કરીએ તો જે રીતે ભાઈ આવનારા ટાઈમમાં તમને લોકોને ખબર છે કે માતાજીના પબ્લિક છે એ મિત્રો લોકો છે એ મિત્રો વાત કરીએ તો વધારે ભાઈ માનતા જઈ રહ્યા છે। જેમાં તમને લોકોને ખબર છે કે બે ધરતીકંપ આવવાના કારણે મિત્રો માતાના મંદિર પણ પડી ગયા હતા, પરંતુ મિત્રો હજી મિત્રો વાત કરીએ તો નવા મંદિરો બની રહ્યા છે। આ મંદિર વિશે મિત્રો વાત કરીએ તો જે રીતે આશાપુરા મંદિરમાં મિત્રો 4 મૂર્તિઓ છે, જેમાં આપણે વાત કરીએ તો સૌથી મોટી મૂર્તિ મિત્રો માણસ કરતાં પણ ઓછી મૂર્તિઓ આવેલી છે આશાપુરા માતાની। જેમાં તમને લોકોને ખબર છે કે આશાપુરા માતાજી મિત્રો જે ચાલીને લોકો જઈ રહ્યા છે, ત્યાં મિત્રો વાત કરીએ તો સૌથી વધારે સેવાઓ પણ જોવા મળી રહી છે। લોકો છે મિત્રો વાત કરીએ તો એટલી બધી સેવાઓ કરે છે કે તેના વિશે વાત જ ના કરો। જેમાં મિત્રો વાત કરીએ ત્યાં ઘણા બધા રસોડો સાથે મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકો છે મિત્રો પગ દુખતા હોય છે તેની દવાઓ પણ મિત્રો વેચે છે, ફ્રીમાં મિત્રો મફત વેચે છે, કોઈ પણ મિત્રો પૈસા લઈને નથી વેચતા। જેમાં આપણે વાત કરીએ તો સૌથી મોટો ચમત્કાર વિશે એ વાત કરીએ કે લોકો છે મિત્રો આટલા બધા જઈ રહ્યા છે, કારણ કે મિત્રો અત્યારે ગુજરાતમાં કોઈ પણ લોકો છે મિત્રો માતાજીઓને માનતા નથી, કારણ કે મિત્રો અંધશ્રદ્ધામાં વહી ગયા છે। પરંતુ મિત્રો જે લોકો ચાલીને જઈ રહ્યા છે, તમે વિચાર કરી શકો અત્યારે કળયુગ છે છતાં મિત્રો આટલા બધા લોકો છે મિત્રો માતાની માનતાઓ પૂરી કરવા મિત્રો ચાલીને જઈ રહ્યા છે। આનાથી મોટો ચમત્કાર તો ભાઈ કયો કહેવાય? તો તમને શું લાગે છે કમેન્ટમાં જય મિત્રો આશાપુરામાં લખવાનું બિલકુલ તમારે ભૂલવાનું નથી। વિડીયો સારો લાગ્યો હોય બધા લોકોને શેર કરી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।